સ્વાગત છે આપનું આજના આ નવા વિડીયોમાં। આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં આરટીના અંડરમાં જો માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ હયાત ન હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। અહીં આરટીના અંડરમાં ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો 2026-27માં બાળકનું જન્મનું પ્રમાણપત્ર, આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઇંગ્લિશમાં હોય તો વધારે સારું। અહીં હવે તમામ ડોક્યુમેન્ટ્સ ઇંગ્લિશમાં હોય તો આપના સ્પેલિંગ મિસ્ટેકના ચાન્સ થવાના ઓછા રહેશે, એટલે અહીં આપ ઇંગ્લિશમાં જ બનાવશો। આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ, રહેઠાણનો પુરાવો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ આપ એટેચ કરી શકો આપના પુરાવા તરીકે। રહેઠાણના પુરાવા તરીકે અહીં બાળકનું આધાર કાર્ડ અને સાથે પેરેન્ટ્સનું આધાર કાર્ડ કમ્બાઇન, એટલે કે 4 PDF એક સાથે 4 પેજમાં ફ્રન્ટ અને બેક આધાર કાર્ડ ફાધર અથવા મધરનું, સાથે બાળકનું ફ્રન્ટ આધાર કાર્ડ અને બેક આધાર કાર્ડ, એમ કરી 4 પેજમાં PDF અહીં અપલોડ કરવાની રહેશે। રહેઠાણના પુરાવા તરીકે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, અહીં આપ જે જિલ્લામાં રહેતા હોય ત્યાં ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા અહીં આપને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે। જે આપ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરો તેના આધારે અહીં એક સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે। તે સર્ટિફિકેટ અહીં એટેચ કરવું કમ્પલસરી છે। અહીં સેકન્ડ કેટેગરી કહેવામાં આવે છે। બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં જોશે। જાતિનો દાખલો, જે માતા પિતા બેમાંથી હયાત હોય તેનો એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તરીકે અહીં આપ એટેચ કરી શકશો, વધારાના ડોક્યુમેન્ટ તરીકે જાતિનો દાખલો। ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં આવકનો દાખલો અહીં જરૂર નથી, કારણ કે અહીં સેકન્ડ કેટેગરીમાં આપ આવો છો, ચાઇલ્ડ વેલફેર કેટેગરી અહીં, એટલે અહીં માતા પિતા જે હયાત હોય તેનો આવકનો દાખલો એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તરીકે એટેચ કરી શકો છો। અહીં આવકના દાખલાની જરૂર નથી। ડેથ સર્ટિફિકેટ, જે વ્યક્તિ હયાત નથી, માતા અથવા પિતા બેમાંથી જે હયાત ન હોય તેનું અહીં ડેથ સર્ટિફિકેટ ઓરિજિનલ અપલોડ કરવાનું હોય છે। વાલીની સહી અહીં કરવાની હોય છે, તે અપલોડ કરવાની હોય છે। અહીં આ કેટેગરીને નંબર 2માં ગણવામાં આવે છે। આ કેટેગરી નંબર 2માં, એટલે અહીં જો માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ હયાત ન હોય તો અહીં કેટેગરી 2 એટલે કે આપના બાળકના એડમિશનના ચાન્સ વધી જાય છે। મિત્રો, અહીં આપના બાળકને એડમિશન મળે જ છે। અહીં સેકન્ડ કેટેગરી જ આવે છે। અહીં ફર્સ્ટ કેટેગરી અનાથ કેટેગરી આવે છે, જેના માતા પિતા કોઈ પણ હયાત નથી। ત્યારબાદ અહીં સેકન્ડ કેટેગરી માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ હયાત નથી તેવી કેટેગરીને અહીં સરકાર દ્વારા સેકન્ડ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવેલ છે। તો અહીં આપ ચાઇલ્ડ વેલફેર સર્ટિફિકેટ કઢાવી લેશો અને સેકન્ડ કેટેગરીમાં જે આવે છે ઓપ્શન ચાઇલ્ડ વેલફેરમાં, તે ઓપ્શન ઉપર આપ આ ઓનલાઈન ફોર્મ ભરશો તો આપના બાળકનું એડમિશન ચોક્કસ થઈ જશે। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે। આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।